કોઈ બહાર કાઢતા હતા, કોઈ વળી ચોકતું હતું. મને ક્યારેક એમ થાય ચોકે શું કામ એમ. એ લોકોના આશ્રમમાં ઘણી વાર આ બધા ભેગા થયા હોય અને પછી ચોકવાનું શું અહીંયા, અને ચોકવાનું થયું હોય નગ્ન નાવા પડી હતી, એમાં ચોકી જવું પડે. હે નગ્ન હતી એટલે ચોકવું પડે. પૂરા કપડાં પહેર્યા છે અને ભગવો ધારણ કરેલા બધા હોય એટલે બધા ભગવાનને મળેલા છે. હાલ એવું મેળા છો. હાલ ઘણી બધી બહેનો છે ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલના સપોર્ટની અંદર આવી છે. મેદાનની અંદર શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમે બધા લોકો જાણતા હશો કે મુરગી કુંડની અંદર સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલ હાલ ચર્ચામાં છે. કીર્તિ પટેલ ક્યાંક ને ક્યાંક વિવાદની અંદર આવી છે. કીર્તિ પટેલ ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ છે. હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોની વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા તે વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. હાલ મિત્રો તમે બેનનો વિડીયો જોયો. હાલ બેન ક્યાંક ને ક્યાંક જે બોલી રહ્યા છે તમે તે વાતથી સહમત છો કે નહીં? કારણ કે તમે બધા લોકોએ જોયું કે જે રીતે હાલ કીર્તિ પટેલ છે ક્યાંક ને ક્યાંક મુરગી કુંડની અંદર સ્નાન કર્યું હતું અને ત્યારબાદ ત્યાંના સાધુ સંતો હોય કે પોલીસે તેને રોકીને ત્યારબાદ સૌથી મોટો વિવાદ થયો. ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે કીર્તિબેન પટેલ હાચી છે, તો ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે કીર્તિ પટેલે સ્નાન નતું કરવું. હાલ તમને શું લાગી રહ્યું છે? આ બેનનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. બેન ખૂબ જ સારી એવું નામ છે ગુજરાતની અંદર. બેનને ઘણા બધા લોકો ઓળખે છે. હું પણ બેનને દિલથી ફોલો કરું છું અને ક્યાંક ને ક્યાંક સારા એવા ક્યાંક ને ક્યાંક વિડીયો બનાવે છે. પરંતુ જે રીતે કીર્તિબેન પટેલ માટે શું કહ્યું તમે બધા લોકોએ જોયું કે આ બેનની વાતથી તમે સહમત છો કે નહીં? તમારી શું રાય છે કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. વિડીયોને બને એટલો શેર કરી દેજો. બાકી તમે બધા લોકો જાણતા છો કે જે રીતે કીર્તિ પટેલ સરસામાં આવી છે, શા માટે સરસામાં આવી છે તમે બધા લોકોએ જોયું. મેં પણ જોયું કે જે રીતે 14 તારીખના રોજ રાત્રે મુરગી કુંડની અંદર સ્નાન કરવા ગઈ હતી, ત્યારબાદ લોકોએ રોકી ક્યાંક ને ક્યાંક લોકોએ તેને પરંતુ પોલીસે રોકીને ત્યારબાદ નાકા સાધુ સોચી ગયા, સાધુ સંતો સોચી ગયા કે કીર્તિ પટેલ નાહવા પડી. હવે મિત્રો આ બેનનું એવું કેવું છે કે શું કીર્તિ પટેલ નગ્ન અવસ્થાની અંદર નાહવા પડી હતી? બિલકુલ નહીં ભાઈઓ. કીર્તિ પટેલ સાધુ સંતોના કપડા પહેર્યા હતા એટલે કે આ બેન એવું પણ કરી છે કે ભગવાનજીના કપડા પહેર્યા તો શું બધા સાધુ સંતો એ ઓરિજિનલ એટલે કે ભગવાનને મળી લીધા છે? બિલકુલ એવું નથી. હાલ તમારા બધા લોકોનું નામ શું કહેશે? વિડીયો શેર કરી ફોલો કરો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ વિડીયો લાવતો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે નવો વિડીયો મળી.